મૂળ 2 ગુજરાતના હતા અને તમામની હવે ઉલટ તપાસ પણ શરૂ કરવામાં આવી અને તપાસમાં એ સામે આવ્યું હતું કે તેમનો શું હતો પ્લાન। ત્યારે વોલ ગ્રાફિક્સ થ્રુ મેં આપને વિગતો બતાવવાના પ્રયત્ન કરીશું કે આ ચારે આતંકીઓનો પ્લાન શું હતો। સૌથી પહેલા એટીએસ ઝડપેલા આ આતંકીઓ જે અલ કાયદા સાથે જોડાયેલા આતંકીઓ મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા। સાથે સાથે આતંકીઓ અમદાવાદના ફરદીને એક મોટો પ્લાન બનાવ્યો હતો કે કઈ રીતે ક્યાં શું કરવાનું છે। હુમલાના ષડયંત્રમાં યુપીનો ઝિશાન પણ સામેલ હતો, તેને પણ સાથે રાખવામાં આવ્યો। નોઈડામાં આતંકી હુમલાને અંજામ આપવાનો પણ કારસો કરાયો। આતંકી હુમલા માટે મોટા પાયે હથિયારો પણ તેમણે વસાવ્યા હતા। ન માત્ર એટલું, સાથે હુમલા પછી તેઓ અરબી દેશમાં ભાગવાનો તેમનો પ્લાન હતો કે આ હુમલો કરીને તેઓ ત્યાંથી ભાગી જશે। આતંકીઓ આ જેહાદી સાહિત્ય અલ કાયદાના જે સાહિત્યો છે તે પણ તેઓ વાંચતા હતા અને કટ્ટરપંથી બન્યા હતા। ઇન્સ્ટાગ્રામ એપ પર આતંકીઓનું ગ્રુપ બનાવવામાં આવ્યું હતું અને ત્યાં જ તેઓ વાતચીત કરતા હતા, સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતા, વિડીયો કોલ કરતા હતા અને માહિતીનું આદાન પ્રદાન કરતા। અલગ અલગ 7 ગ્રુપમાં આ આતંકી સભ્યો જોડાયેલા હતા અને ગ્રુપમાં 20થી વધુ સભ્યો હોવાનો પણ પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે। મોહમ્મદ ફૈક 2 પાકિસ્તાની આતંકીઓના સંપર્કમાં હતો અને આતંકીઓ જેહાદી સાહિત્ય વાંચ્યા બાદ કટ્ટરપંથી બન્યા હતા। તે પણ અમે આપને વિગતો બતાવી રહ્યા છે। જુઓ કઈ રીતનું આખું આ ષડયંત્ર જે ભારતની ભૂમિને રક્તરંજિત કરવાનો તેમનો પ્લાન હતો તે આખી આ તપાસમાં સામે આવ્યું છે। અલ કાયદાના સાથે જોડાયેલા હતા અને આ ચારે આતંકીઓ જે ગઝવાએ હિન્દ કરવા જઈ રહ્યા હતા। તો આખી આ ઘટનાનો હવે પર્દાફાશ થયો અને ગુજરાત એટીએસને મળી